સમાચારો જોઈએ વિસ્તારથી અને સૌથી પહેલા વાત કરવી છે વિધાનસભા સત્રની, કારણ કે જ્યારે વિધાનસભા સત્ર ચાલતું હોય છે ત્યારે એવા રસપ્રદ આંકડાઓ સામે આવતા હોય છે કે વાત જવા દો. સરકારી જાહેરાતોમાં કેવું ફૂલ ગુલાબી ચિત્ર બતાવવામાં આવતું હોય છે ને, પણ જ્યારે વિધાનસભાના ફ્લોર ઉપર આંકડા મૂકવામાં આવ્યા, લોકશાહીના મંદિરની અંદર ખોટું બોલી શકાતું નથી અને આંકડાઓ છુપાવી શકાતા નથી, અને માટે જ્યારે વિધાનસભાના મંદિરના ફ્લોર ઉપર આંકડા મૂકવામાં આવે છે આ લોકશાહીના મંદિરની અંદર, ત્યારે ચોંકાવી નાખે એવી વાતો સામે આવતી હોય છે. અને સરકારી જાહેરાતો એ ફૂલ ગુલાબી વસ્તુઓ બધી જ જાણે ફિક્કી પડતી હોય, હવાઈ જતી હોય આ ભર શિયાળામાં એવું દેખાય છે. અને એવું જ ચિત્ર સામે આવ્યું છે ગુજરાતના માથે દેવાનું. જી હા, તમારા અને મારા માથે એટલે કે ગુજરાતના દરેક નાગરિકના માથે 2,59,000નું દેવું છે. જી હા, એક બાળક પણ જો જન્મે છે ગુજરાતમાં તો 2,59,000ના દેવા સાથે જન્મે છે અને કુલ આંકડો 2,67,000 કરોડની ઉપર જાય છે. હિરેન પાસેથી વિગત જાણીએ. હિરેન, વિધાનસભા ગૃહમાં બજેટ પરની સામાન્ય ચર્ચા આજથી શરૂ થઈ છે અને પ્રથમ દિવસે જ કોંગ્રેસના સિનિયર ધારાસભ્ય અને ઉપદંડક શૈલેષ પરમારે વિધાનસભા ગૃહમાં આ આંકડા રજૂ કર્યા હતા. ખાસ સરકારે જે બજેટમાં પ્રશ્નોત્તરી દરમિયાન ગુજરાત સરકારનું જે દેવું જાહેર કર્યું છે એમાં 3,77,000 કરોડ રૂપિયાનું દેવું બતાવવામાં આવ્યું છે. જોકે ગયા મહિને જ લોકસભાની અંદર કેન્દ્રીય નાણામંત્રીએ ગુજરાતનું જે દેવું રજૂ કર્યું હતું એ દેવાનો આંકડો 4,21,000 કરોડ રૂપિયાનો છે. એટલે આ બંને આંકડામાં લગભગ 1.25 કરોડની આસપાસનો તફાવત છે એ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે બંને આ ગૃહોની અંદર જે આંકડા છે એ આંકડાઓમાં તફાવત કેમ છે એનો જવાબ સરકારે આપવો જોઈએ, જો કે આજે એનો જવાબ આપવામાં નથી આવ્યો. આ ઉપરાંત જે દેવું ગયા વર્ષે હતું એના કરતાં આ વર્ષે દેવામાં વધારો થયો છે. કોંગ્રેસનું કહેવું છે કે 2 વર્ષમાં 106 કરોડનું દેવું રોજનું રાજ્ય સરકાર છે એ અલગ અલગ સંસ્થાઓ પાસેથી અથવા તો બહારથી લઈ રહી છે, એ પ્રકારનો દાવો વિધાનસભા ગૃહમાં કરવામાં આવ્યો છે. આ સાથે 68.28 કરોડ રૂપિયાનું વ્યાજ જે છે એ રોજ રાજ્ય સરકાર આ દેવા પેટે ચૂકવે છે. મૂડી ચૂકવવાની તો હજુ એક બાજુ રહી, પરંતુ 68.28 કરોડ રૂપિયાનું વ્યાજ રોજે રોજ રાજ્ય સરકાર ચૂકવે છે. આ ઉપરાંત 208 કરોડની લોન રોજ રાજ્ય સરકાર લે છે. એ પ્રકારે દેવાના આધારે જો જોઈએ તો કહી શકાય છે 6.5 લાખની જે 6.5 કરોડની જનતા ગુજરાતની જે છે એના ભાગે જોઈએ તો જે કુલ દેવું છે એના આધારે માથાદીઠ દેવું જે છે એ 2,59,000 રૂપિયા પ્રતિ વ્યક્તિ જે દેવું છે એ આજની સ્થિતિએ છે. એ પ્રકારનો દાવો વિધાનસભા ગૃહમાં કોંગ્રેસે કર્યો છે. એટલે કોંગ્રેસ દ્વારા આ દાવો કરવામાં આવ્યો છે અને એની સાથે સાથે જે આંકડા મૂકવામાં આવ્યા છે એ ખૂબ રસપ્રદ આંકડા છે અને શિક્ષણ માટે પણ કેટલું સુંદર ચિત્ર બતાવાય છે ને, કે સરકારી શાળાઓ હોય, શાળા પ્રવેશોત્સવ કરાવાતો હોય, એ નાના નાના ભૂલકાઓ સરસ મજાના સ્લો મોશનમાં ચાલતા દેખાતા હોય એ સરકારી જાહેરાતમાં, પણ ખરેખરમાં જ્યારે તમે જમીની હકીકત પર ઉતરો ત્યારે ગુજરાતમાં ચિત્ર એનાથી બિલકુલ ઊંધું દેખાય છે. અને એનો પડઘો પણ વિધાનસભામાં પડ્યો છે. દર વખતે જ્યારે પણ વિધાનસભાનું સત્ર મળે છે ત્યારે એક વાત સામે આવે છે કે કેટલા શિક્ષકોની ઘટ છે અને કેટલા ઓરડાઓની ઘટ છે, કેટલી શાળાઓ જર્જરિત છે. આંકડા દર વર્ષે હજારોમાં સેંકડોમાં આવતા હોય છે, પણ એ આંકડા નિરાકરણ નથી આવતું. એ આંકડા તો આપી દેવામાં આવે છે અને ફરી એક વખત આવું જ સામે આવ્યું છે કે એવું વરવું ચિત્ર સરકારી શિક્ષણનું છે અને સરકારી શિક્ષણ વ્યવસ્થાનું છે. એ જાણીએ કશ્યપ પાસેથી. કશ્યપ, નુપુર, વિધાનસભા પ્રશ્નોત્તરી કાળ દરમિયાન આ ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે. ક્યાંક ઓરડાઓની ઘટ છે, ક્યાંક શિક્ષકોની ઘટ છે, તો ક્યાંક શાળાઓ માત્ર એક ઓરડામાં ચાલી રહી છે. રાજ્યમાં 327 જેટલી શાળાઓ એવી છે કે જે માત્ર એક જ ઓરડાથી ચાલી રહી છે. આ એક જ ઓરડાથી જે શાળાઓ ચાલી રહી છે ને તેને લઈને કારણો એવા રજૂ કરવામાં આવ્યા છે સરકાર દ્વારા કે ક્યાંક સંખ્યા ઓછી છે તો ક્યાંક જગ્યા મળી નથી ને તેના કારણે એક જ ઓરડાથી શાળા ચલાવવામાં આવી રહી છે. ને જેમ જેમ જગ્યા મળતી જઈ રહી છે તેમ ઓરડાઓની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. દ્વારકાની વાત કરીએ તો દ્વારકામાં 305 ઓરડાઓની ઘટ છે, તો જામનગર જિલ્લામાં જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં 323 ઓરડાઓની ઘટ હોવાનું પણ સામે આવ્યું છે. તો આ જ રીતે શિક્ષકોની ઘટના પણ આંકડા સામે આવ્યા છે. તેમાં 3 જિલ્લામાં 2295 શિક્ષકોની અછત હોવાનું સામે આવ્યું છે, જેમાં જામનગર, દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથનો સમાવેશ થાય છે. આમ જ્યારે સ્ટેજ ઉપરથી પ્રચાર કરવાનો હોય ત્યારે ફૂલ ગુલાબી પિક્ચર રજૂ કરવામાં આવે છે, પરંતુ વિધાનસભા ગૃહમાં જ્યારે પ્રશ્નોત્તરી કાળ દરમિયાન વિપક્ષ દ્વારા સવાલ કરવામાં આવે છે ને ત્યારે આ ચોંકાવનારા આંકડાઓ સામે આવે છે.
જી એટલે આ ચોંકાવનારા આંકડાઓ સામે આવતા હોય છે ને એવું નથી કે આ આંકડાઓ આ વખતના સત્રની અંદર જ સામે આવ્યા છે. દરેક વખતે જ્યારે પણ વિધાનસભાનું સત્ર હોય ત્યારે આવા જ આંકડા સામે આવતા હોય છે અને મંત્રીઓ સામે આવતા હોય, પ્રવક્તાઓ સામે આવતા હોય અને કહેતા હોય કે એની ઉપર કામ ચાલી રહ્યું છે, બહુ જ જલ્દી આ પરિસ્થિતિ સુધરી જશે, બહુ જ જલ્દી આનું નિરાકરણ આવી જશે. વર્ષો બદલાઈ જાય છે પણ પરિસ્થિતિ નથી બદલાતી. હવે જોવાનું એ છે કે આ પરિસ્થિતિમાંથી છુટકારો ક્યારે મળે છે. ખાલી સરકારી જાહેરાતોમાં અને નેતાઓના ભાષણમાં જ આ ફૂલ ગુલાબી ચિત્ર જોવા મળશે કે પછી હકીકતમાં પણ આવું કોઈ ચિત્ર જોવા મળી શકે કે જ્યાં એક પણ ઓરડાની ઘટ ના હોય, જ્યાં એક પણ શિક્ષકની ઘટ ના હોય અને એક પણ શિક્ષકને શિક્ષણ સિવાય બીજું કોઈ પણ કાર્ય સોંપવામાં ન આવે. આ સપનાનું ગુજરાત ખરેખર ક્યારે સાકાર થાય છે એ હવે આવનારો સમય બતાવશે. પણ અત્યારે તો વિરોધના વંટોળ પણ એટલા જ રાજ્યની અંદર ચાલી રહ્યા છે. ગુજરાતમાં બધું જ સમૂહસૂત્રું હોવાનું કહેવાય રહ્યું છે પણ એ સમૂહસૂત્રું નથી. એની ચાડી આ ત્રણ દ્રશ્યો ખાઈ રહ્યા છે. એક બાજુ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ આદિજાતિના વિદ્યાર્થીઓની બંધ કરી દેવામાં આવી છે અને એને લઈને ચૈતર વસાવા ધારાસભ્યની સાથે સાથે આ વિદ્યાર્થીઓ જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ એમને નથી મળી એ વિદ્યાર્થીઓ વિધાનસભા આગળ પહોંચ્યા હતા. બીજી બાજુ આરોગ્ય કર્મીઓ એમની ખાતાકીય પરીક્ષાઓ જે લેવામાં આવે છે એ રદ કરવાની માંગ સાથે અને ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાના પરિણામ હજી જાહેર નથી કરાયા. સીસી ગ્રુપ એના પરિણામ જાહેર નથી કરાયા, બીની પરીક્ષા જાહેર નથી કરાઈ. એને લઈ અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને જે મળતી હતી ઉચ્ચ અભ્યાસ માટે તે આ સરકારોએ બંધ કરી દીધી છે. અમે ગૃહમાં પણ અનેક રજૂઆતો કરી છતાં એમનું પેટનું પાણી નથી મળતું, જેના કારણે 60,000 વિદ્યાર્થીઓનું ભવિષ્ય અધ્ધતાર થઈ ગયું છે. આ બધા વિદ્યાર્થીઓ સ્કોલરશિપ માટે આવ્યા છે. અમે વિધાનસભા ઘેરાવો કરવા જઈ રહેલા છે પણ આ પોલીસ અમને વગર જોઈતી અટકાવી રહી છે. પોલીસ શિષ્યવૃત્તિ આપવાની હોય તો અમને વાંધો નથી પણ જે બાળકો સાથે અન્યાય થયો છે એની સામે અમે લડીશું. સરકારે જે પરિપત્ર કર્યો છે 28/10/2024 રોજ, હવે જે પરિપત્ર છે એમાં જે પ્રવેશ પ્રક્રિયા હતી એ પૂર્ણ થઈ ગઈ હતી. હવે જેને મેનેજમેન્ટ કોટામાં કે બીજા કોટામાં જેને એડમિશન લેવાનું હોય, બાકીના જે હોય ને વેકેન્ટ કોટામાં કે લેવાનું હોય, હવે વેકેન્ટ કોટા મેનેજમેન્ટ કોટામાં ટ્રાન્સફર થાય તો એમાં શિષ્યવૃત્તિ મળે છે. અત્યાર સુધી મળતી હતી પણ પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ આ પરિપત્ર ફરમાન રજૂ કરવામાં આવ્યું છે. અમે વિરોધ નથી કરતા પણ અમે એટલું કહીએ છીએ કે આ વર્ષ પૂરતા આ જે ફરમાન છે પરત ખેંચવામાં આવે, આવતા વર્ષથી આ જે ફરમાન છે ચાલુ કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે જે શિષ્યવૃત્તિ જે બંધ કરી દીધી છે શિષ્યવૃત્તિને ફરી બહાલ કરવામાં આવે એ અમારી માંગણી છે. સીસીઈની પરીક્ષા ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવી હતી. લગભગ 25-26 હજાર વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી પણ કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા અસંતોષ અથવા તો કહો કે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો અને એ પછી પરિણામ ઘોંચમાં પડી ગયા છે અને હવે એ પરિણામ માટે વિરોધનો વંટોળ ઉઠ્યો છે. એ પરિણામની માંગણી થઈ રહી છે અને સાથે જ ગ્રુપ બીની પરીક્ષાની પણ માંગણી થઈ રહી છે. આખરે શું છે આખો મામલો? કૃષ્ણા પાસેથી વિસ્તારથી જાણીએ. જી બિલકુલ નુપુર, આજે ગાંધીનગર અલગ અલગ મુદ્દાઓને લઈને ગુંજ્યું હતું. તેમાં ગૌણ સેવા કચેરીએ ઉમેદવારો પહોંચ્યા હતા. 26,000 જેટલા ઉમેદવારો છેલ્લા ઘણા સમયથી એમની રજૂઆત કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર તો તેઓ કેમ્પેન્સ કરી જ રહ્યા છે પરંતુ આજે મોટી સંખ્યામાં ઉમેદવારો પહોંચ્યા હતા. અન્ય ધારાસભ્યો અને નેતાઓ પણ એમને સપોર્ટ આપવા માટે પહોંચ્યા હતા. યુવરાજસિંહ જાડેજા હોય કે પછી ચૈતર વસાવા હોય. પરંતુ આ બધા વચ્ચે સીસીઈ પરીક્ષા જે ગઈ વખતે મે મહિનામાં પ્રિલિમ પરીક્ષા લેવામાં આવી હતી એનું પરિણામ સામે આવ્યું. ત્યારબાદ નવેમ્બર માસમાં મેન્સ પરીક્ષા લેવામાં આવી હતી પરંતુ એનું પરિણામ હજુ સુધી જાહેર કરવામાં નથી આવ્યું. આ પરિણામ જલ્દી જાહેર કરવામાં આવે એવી આ ઉમેદવારોની માંગ છે ને એટલું જ નહીં, ગ્રુપ બીની આ ગ્રુપ એની પરીક્ષા લેવાઈ હતી જેનું પરિણામ જાહેર કરવામાં નથી આવ્યું. બીજી બાજુ ગ્રુપ બીના જે સિલેક્ટેડ ઉમેદવારો છે તેઓ માંગ કરી રહ્યા છે કે જલ્દીથી જલ્દી પરીક્ષા લેવામાં આવે કે જેના કારણે તેઓની ભરતી થઈ શકે અને આ જ બે મુખ્ય માંગ સાથે તેઓ ઘણા સમયથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, રજૂઆત કરી રહ્યા છે. તેઓનું એવું કહેવું છે કે હવે તેઓ જ્યારે મોટા પાયે આ વિરોધ આંદોલનને ઉગ્ર બનાવી રહ્યા છે ત્યારે આશા છે કે સરકાર સાંભળશે. અને ત્રીજું એક વિરોધ પ્રદર્શન પણ આજના દિવસમાં સામે આવ્યું છે. રાજ્યની અંદર બધું જ સમૂહસૂત્રું હોવાના અને બધા જ રાજ્યની અંદર ખુશ હોવાના દાવા ફરી એકવાર અહીંયા પોકળ સાબિત થયા છે. જ્યારે આરોગ્ય કર્મીઓએ બાયો ચડાવવી પડી છે કારણ કે આરોગ્ય કર્મીઓ એમની ખાતાકીય પરીક્ષાઓ રદ કરવાની માંગ કરી રહ્યા છે. એની સાથે સાથે જ ગ્રેડ પે માટે પણ એ લોકો છેલ્લા ઘણા સમયથી આવા ઘણા મુદ્દાઓ છે કે જેને લઈને લડત લડી રહ્યા છે પણ એમનો અવાજ પડઘાઈ નથી રહ્યો. એમનો અવાજ બહેરા કાને અથડાઈને પાછો ફરી રહ્યો છે અને માટે આજે આંદોલનનું શસ્ત્ર ઉગામવું પડ્યું છે. આજ રોજ અમે ગુજરાત રાજ્યના 20,000 જેટલા કર્મચારી માસ સીએલ ઉપર જોડાઈ રહેલા છીએ કારણ કે સરકારશ્રીમાં છેલ્લા 2.5 વર્ષથી અમારી માંગણી હતી ટેકનિકલ ગ્રેડ પે અને ખાતાકીય પરીક્ષાઓની મુક્તિ
પણ 60 વખત રજૂઆતો કરવા છતાં પણ અમારો કોઈ નિકાલ આવેલ નથી. તેના અનુસંધાને આજ રોજ એક માસ સિયલનું આયોજન કરેલું છે. આ માસ સિયલ પૂર્ણ થતો જો નિર્ણય નહીં આવે તો ના છૂટકે અમારે ગાંધીજી ત્યાં માર્ગે આગામી 7 દિવસ પછી પણ અચોક્કસ મુદતના ધરણા કરવી ફરજ પડશે. જે કરવા માટે ગુજરાત રાજ્યના તમામ કર્મચારી તૈયાર છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ થઈ અને એમાં ભારતીય જનતા પાર્ટીએ જ્વલંત વિજય મેળવ્યો હતો. પછી જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી હોય, નગરપાલિકાની ચૂંટણી હોય કે તાલુકા જિલ્લા પંચાયતની જે પેટા ચૂંટણીઓ હોય, એમાં કોંગ્રેસના સુપડા સાફ કરી નાખ્યા હતા. એવી એક આશા હતી કે ઝડપથી મેયર, ડેપ્યુટી મેયર અને એની સાથે સાથે નગરપાલિકા અથવા જિલ્લા તાલુકા પંચાયતના પ્રમુખોની જાહેરાત થઈ જશે. પણ ભારતીય જનતા પાર્ટીએ એમની એક સ્ટ્રેટેજી પ્રમાણે પૂરો સમય લીધો અને હવે જૂનાગઢના મેયર, ડેપ્યુટી મેયરના નામની જાહેરાત કરવામાં આવી છે. સાથે સ્ટેન્ડિંગ કમિટી એટલે કે જેટલા પણ હોદ્દાઓ છે બધા જ હોદ્દાની વરણી કરી દેવામાં આવી છે. આટલા દિવસ સુધી આપણે જોયું કે ઘણી બધી ખેંચતાણ પણ થઈ, ઘણી બધી લોબિંગ પણ થયું. કેટલીક જગ્યાએ તો આપણે એ પણ જોયું હતું કે વિરોધના સૂર પણ ઉઠતા જોવા મળ્યા હતા. સત્તા માટેની લાલસા પણ જોવા મળી હતી. પણ આખરે હવે જાહેરાત નામોની કરી દેવામાં આવી છે. ડેપ્યુટી મેયર તરીકે આકાશ કટારાની વરણી કરી દેવામાં આવી છે જૂનાગઢમાં. કેતન મારી સાથે લાઈવ જોડાયા છે. કેતન પાસેથી વિસ્તારથી જાણીએ. કેતન, ચોક્કસ નુપુર કે જે જુનાગઢની જનતા રાહ જોઈ રહી હતી તેનો આતુરતાનો અંત આવ્યો છે અને આજે જુનાગઢ મેયર તરીકે ધર્મેશ કોશિયાની જે છે તે નિમણૂક કરવામાં આવી છે. ઉપરાંત ડેપ્યુટી મેયર તરીકે આકાશ કટારાનું નામ છે તે જે છે તેની વરણી કરવામાં છે. ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીમાં પ્રથમ વખત જે મહિલા છે તે પલ્લવીબેન ઠાકરને સોંપવામાં આવ્યું છે અને ત્યારબાદ જે તે મનન અભાણીને શાસક પક્ષના નેતા તરીકે જવાબદારી સોંપવામાં આવી છે અને કલ્પેશ અજવાણીને છે તે દંડક તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. આમ સ્પષ્ટ કહી શકાય કે આજે જે નામોની જાહેરાત થઈ છે તેની સાથે સાથે સ્ટેન્ડિંગ કમિટીના જે સભ્યો છે, 12 સભ્યો છે, તેના નામોની પણ જાહેરાત કરવામાં આવી છે. વિધિવત તમામ લોકોએ જે છે આજે પદ કાર્યભાર સંભાળી લીધો છે કારણ કે આવતીકાલથી જે છે કમૂરતા બેસી જાય છે. ઓળાષ્ટક બેસી જતા તે પદ આજે જ સંભાળી લીધું છે. આજ પ્રથમ જનરલ બોર્ડ પણ મળી ગઈ છે અને તમામ નામોની જાહેરાત પણ કરી દેવામાં આવી છે. જી, કમૂરતા બેસે એ પહેલા જ ભારતીય જનતા પાર્ટીએ ન માત્ર મહાનગરપાલિકા પણ નગરપાલિકામાં પણ વરણીઓ કરી દીધી છે અને એ 10 દ્રશ્યો આપને બતાવવા છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટી એમની સ્ટ્રેટેજી પ્રમાણે પૂરતો સમય લઈ, પૂરતું મંથન કરી અને પછી એ ચોરવાડ હોય કે માંગરોળ હોય, અલગ અલગ જગ્યાએ, ઘણી બધી જગ્યાએ મહિલાઓનો દબદબો પણ જોવા મળ્યો છે. અલગ અલગ નગરપાલિકાઓમાં કોડીનાર, બોટાદ, ગઢડા, થાનગઢ, માણસા, લુણાવાડા, વડનગર, તલોદ, આ બધી જ જગ્યાએ હોદ્દેદારોની વરણી કરી દેવામાં આવી છે. આવતીકાલે વુમન્સ ડે છે અને આવતીકાલથી હોળાષ્ટક પણ શરૂ થાય છે, કમૂરતા પણ બેસે છે. પણ વુમન્સ ડે પહેલા બોટાદ નગરપાલિકામાં એક મોટી ભેટ મહિલાઓને, બહેનોને ભારતીય જનતા પાર્ટી દ્વારા આપવામાં આવી છે. બધા જ પદો ઉપર અહીંયા મહિલાઓની વરણી કરવામાં આવી છે અને એક દ્રષ્ટાંત ભારતીય જનતા પાર્ટી દ્વારા અહીંયા બેસાડવામાં આવ્યું છે કે સ્ત્રીઓ પણ સક્ષમ છે, કોઈ પુરુષની જરૂર નથી એક સારો વહીવટ કરવા માટે. ખૂબ જ આનંદ થાય છે કેમ કે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ હંમેશા પ્રજાની સેવા માટે કાર્ય કરતા હોય છે અને આજે એ મને અવસર પ્રાપ્ત થયો એ માટે મને હર્ષની લાગણી છે. સૌપ્રથમ તો સ્વચ્છતા તરફ અમે ધ્યાન આપશું એટલે બોટાદને ક્લીન અને ગ્રીન સિટી બનાવવાનો મારો મુખ્ય કાર્ય છે. અને હવે એ સમાચાર જેની રાહ જોવાઈ રહી હતી, ભારતીય જનતા પાર્ટીમાં કાગડોળે સંગઠન નવું બની રહ્યું છે અને સંગઠનમાં મોટા પદ, મોટા હોદ્દા, જિલ્લા અને મહાનગરના પ્રમુખોની જાહેરાત થવાની હતી. આખરે મોટા શહેરોમાં ભારતીય જનતા પાર્ટીનો મોટો ચહેરો, જિલ્લાઓમાં મોટો ચહેરો કોણ, બસ એ ઘડી હવે આવી પહોંચી છે. સંજય પાસેથી જાણીએ. જે ઘણા લાંબા સમયથી રાહ જોવામાં આવી રહી હતી કે ભાજપ જિલ્લા અને મોટા શહેરોના પ્રમુખોના નામ જાહેર ક્યારે કરશે, કારણ કે પહેલાં તાલુકા અને શહેર પ્રમુખોના નામની જાહેરાત તો થઈ ગઈ હતી. તે સાથે ત્યારે જ એવું લાગી રહ્યું હતું કે જાહેરાત થશે, પરંતુ ચૂંટણીના કારણે થઈને વચ્ચે જાહેરાતો અટકાવી દેવામાં આવી. ત્યારબાદ એ ફરીથી એની પર ચર્ચા કરવામાં આવી. હવે જ્યારે સંગઠન પર્વની પૂરજોશમાં ઉજવણી ચાલી રહી છે ત્યારે આવતીકાલે તમામ જિલ્લા પ્રમુખો અને મહાનગરો શહેરોના પ્રમુખોના નામની જાહેરાત કરવામાં આવશે. ત્યાર
ત્યારબાદ એવી પણ આશા રાખવામાં આવી રહી છે કે હવે જ્યારે પ્રદેશ પ્રમુખના નામની પણ પ્રદેશ પ્રમુખ બદલવાની પણ જાહેરાત ટૂંક સમયમાં થઈ શકે છે. એટલે કે 15 તારીખ પહેલાં તમામ આખું સંગઠન ભાજપનું પ્રદેશમાં નવું જોવા મળી શકે છે. બિલકુલ 15 તારીખ પહેલા, કારણ કે એ જ એક શક્યતા છે અને એ ચર્ચાઓ પણ છે કે જિલ્લા અને મહાનગરોના પ્રમુખની જાહેરાત થાય અને એ પછી નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત થવાની છે. એટલે હવે જોવાનું છે, એક હોદ્દો એક વ્યક્તિ CR પાટીલ મંત્રી છે અને એટલા માટે જ હવે નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત પણ થવાની છે. કોણ નવા પ્રદેશ પ્રમુખ એની પણ આતુરતાથી દરેક ગુજરાતીઓને, ખાસ તો ભારતીય જનતા પાર્ટીમાં આતુરતાથી રાહ જોવામાં આવશે. જોઈએ હવે આવનારા સમય 15 તારીખ પહેલા એની જાહેરાત થાય એવી પ્રબળ શક્યતાઓ જોવાઈ રહી છે. આગળ વાત કરવી છે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા સનાતન ધર્મનું વારંવાર કરવામાં આવતું અપમાન અને એનું ફરી એકવાર વરવું ઉદાહરણ સામે આવ્યું છે કે જેમાં ભગવાન શિવ અને પાર્વતી, માતા પાર્વતીનું અપમાન કરવામાં આવ્યું છે. જો કે આ પહેલી ઘટના નથી કે જ્યારે શિવ પાર્વતીનું અપમાન કરવામાં આવ્યું હોય, મહાદેવનું અપમાન કરવામાં આવ્યું હોય. નીલકંઠ વર્ણિની સેવા કરતા આ શિક્ષાપત્રીની અંદર લખાણમાં સામે આવ્યું છે. મયુર પાસેથી વિગતે જાણીએ. મયુર, બિલકુલ નુપુર, સનાતન ધર્મની અંદર ક્યાંક ને ક્યાંક જે સ્વામિનારાયણ સંપ્રદાય જે છે તે અત્યારે રોષ થયો છે, કારણ કે જે સનાતનીઓ જે છે તેમને ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે. કારણ કે જે પ્રકારે સુરતથી જે જલારામ બાપાનું નિવેદન ટિપ્પણી કરી હતી જ્ઞાન પ્રસાદ સ્વામી, ત્યારબાદ ફરી એક વખત જ્ઞાન ચરિત્ર જે પુસ્તક છે નીલકંઠ ચરિત્ર, તેમની અંદર આ પુસ્તકની અંદર ભગવાન શિવ અને પાર્વતી માતાને ક્યાંક ને ક્યાંક નીલકંઠ વર્ણિની સેવા કરતા હોય તે પ્રકારનું એમાં દર્શાવવામાં આવ્યું છે. અને આ પ્રકારનું લખાણ નીલકંઠ ચરિત્ર નામના પુસ્તકની અંદર લખવામાં આવ્યું છે. પેજ નંબર 10 નીલકંઠ ચરિત્રની ઉપર એવું લખવામાં આવ્યું છે કે ભગવાન શિવ અને માતા પાર્વતી જે છે તેઓ નીલકંઠ વર્ણી ભગવાન જે છે સ્વામિનારાયણ સંપ્રદાયના તેમની સેવા કરતા હતા. એટલે ક્યાંક ને ક્યાંક આ પ્રકારના જે પુસ્તકો જે છે તેવું એક પહેલી વાર નથી થયું, કારણ કે ભગવાન શિવનું અગાઉ પણ આ પ્રકારનું પુસ્તક જે છે તેમાં આવા ઉદાહરણો જે છે તે આપવામાં આવ્યા હતા અને સ્વામિનારાયણના ભગવાનો જે છે તેમને ઊંચા દર્શાવવામાં આવ્યા હતા. એટલે કે સનાતન ધર્મની અંદર ક્યાંક ફાટાઓ પાડવાનું કામ જે છે તે આ પુસ્તકો કરતા હોય તેવું લાગી રહ્યું છે. જે પ્રકારે હજુ પણ જલારામ બાપા ઉપર જે ટિપ્પણી કરવામાં આવી હતી અને તે હજુ રઘુવંશી સમાજ જે છે તેમાં ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે. ત્યાં વધુ એક નીલકંઠ ચરિત્ર પુસ્તકની અંદર આ પ્રકારનું જ્યારે લખાણ જે છે તે લખવામાં આવ્યું છે, ત્યારે આવા અનેક પુસ્તકોની અંદર જે ભગવાન શિવને નીચા દેખાડવામાં આવ્યા છે અને તે પ્રકારના પુસ્તકો જે છે તેમની સામે ક્યાંક ને ક્યાંક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. અને આગળ વાત કરવી છે એક લોક કલાકારની કે જેમના દ્વારા આપવામાં આવેલું નિવેદન, જેમના દ્વારા કરવામાં આવેલી અપીલ અત્યારે ચર્ચાના ચકડોળે છે અને બની શકે આવનારા સમયમાં વિવાદ પણ ઊભો થાય. કારણ કે સ્માર્ટ મીટર આપણે જોયું છે, ઘણા બધા લોકોની વ્યથા કથા આપણે સાંભળી છે અને એમનું કહેવું છે કે આ સ્માર્ટ મીટર લોકોના ખિસ્સા પર કાતર નહીં પણ તલવાર ફેરવી દે છે. અને એ જ સ્માર્ટ મીટરની કીર્તિદાન ગઢવી પ્રશંસા કરતા અને એના માટેની અપીલ કરતા જોવા મળ્યા, જેની સામે પૂર્વ ધારાસભ્ય ધીરુ ગજેરાએ એમને કહ્યું છે કે લોક કલાકાર છે, એમને લોકોએ બનાવ્યા છે, લોકોએ આટલું સન્માન આપ્યું છે, લોકોની વાત કરવી જોઈએ, સરકારની ભાથાઈ ન કરવી જોઈએ. કે ગુજરાતમાં PGVCL દ્વારા સ્માર્ટ મીટરનું લોન્ચિંગ થઈ ગયું છે. આના વિશે અબુદ્ધ માણસો એવી અફવા ફેલાવે છે કે તમને આમ નુકસાન થશે, આમ નુકસાન થશે. પણ એક જાગૃત નાગરિક તરીકે તમને કહું છું કે સ્માર્ટ મીટર આપણા બધા માટે આપણા હિતમાં છે. એમાં જરાય ગફલતમાં રહેશો નહીં, કોઈ પણ ખોટી અફવાથી દૂર રહેજો. અને સ્માર્ટ મીટર તમારા મોબાઈલથી પણ કનેક્ટ છે. મોબાઈલ સ્માર્ટ થઈ ગયો, તમે સ્માર્ટ થઈ ગયા, દુનિયા આખી સ્માર્ટ થઈ ગઈ, તો આપણું મીટર કેમ સાદું રહેવું જોઈએ. એટલા માટે તમને કરબદ્ધ પ્રાર્થના કરું છું કે તમે જાગૃત નાગરિક તરીકેની ફરજ બજાવો અને સ્માર્ટ મીટર અપનાવો. સ્માર્ટ મીટરના ફાયદા હોય કે ન હોય એ મને ખબર નથી, પરંતુ ગુજરાતના સાહિત્ય કલાકાર કીર્તિદાનભાઈ ગઢવીનો વિડીયો ગઈકાલના દિવસમાં એક વાયરલ થયો, ત્યારે મને એમ થયું કે આ લોક કલાકારે ગુજરાતની ભોળી પ્રજા માટે મોરબીનો કાંડ હોય, રાજકોટ કાંડ હોય, ખ્યાતિ કાંડ હોય કે સુરતનું તકસીર હોય કે બરોડાની ઘટના હોય કે ગુજરાતની અસંખ્ય કુદરતી આપતી હોય કે અન્ય તેઓમાં ક્યારેક કીર્તિદાનભાઈ ગઢવી ગુજરાતની પ્રજાનો અવાજ બનાવ્યો મને ખ્યાલ નથી. જેથી કરીને હું કીર્તિદાનભાઈ ગઢવીને હું વિનંતી કરું છું, પ્રજાએ તમને એક સાહિત્યકાર બનાવ્યા છે અને પ્રજાનો અવાજ બનવાને બદલે માત્ર સરકારની ભાઠાઈ કરવી એ ખરેખર અયોગ્ય મને દેખાય છે.
જો તમે વડોદરામાં રહો છો અને મધ્યમ તમારી આવક છે, એક સીમિત આવક સાથે તમે જીવો છો, પરિવારની સારવાર કેવી રીતે કરાવવી એ પ્રશ્ન છે. અને જો સરકારી હોસ્પિટલ એટલે કે SSG હોસ્પિટલ મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલમાં જાઓ છો, કોઈક તમારે પગ ભાંગ્યો છે, હાથ ભાંગ્યો છે, અથવા તો હાડકાના ડૉક્ટરને બતાવવું છે અને એક્સરે પડાવવો છે, 30 રૂપિયામાં એક્સરે તો પાડી આપે છે. મધ્યમ વર્ગ માટે, ગરીબ વર્ગ માટે એક સારી સુવિધા છે. પણ જો એ એક્સરેની પ્રિન્ટ તમારે જોઈતી હોય તો સ્માર્ટફોન હોવો જરૂરી છે. તમારી આવક એટલી હોય કે સ્માર્ટફોન તમે પરવડી શકે તમને, તો તમે ત્યાં જઈ શકો છો. પણ જો સ્માર્ટફોન તમને પરવડે એમ નથી, તો પછી અહીંયાથી ના તમને રિસિપ્ટ મળશે, ના એ એક્સરેની તમને પ્લેટ મળશે. એનું કારણ એ છે કે અહીંયા ડૉક્ટરોનું કહેવું છે, સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ અને એની સાથે સાથે પ્રશાસનનું એવું કહેવું છે કે પ્લેટો ખતમ થઈ ગઈ છે, એટલે હવે જમાનો પણ ડિજિટલ છે. તો અમે આ રીતે આજે ટીવીમાં દેખાય છે એ રીતે એક્સરે જે પણ અમે પાડીએ છીએ એ આવી રીતે સ્માર્ટફોનમાં આપીએ છીએ. જો સ્માર્ટફોન ના હોય તો તમને એ એક્સરે નહીં મળી શકે. વડોદરા શહેરની સૌથી મોટી સરકારી હોસ્પિટલ, જે મધ્ય ગુજરાતની પણ સૌથી મોટી સરકારી હોસ્પિટલ છે, અને અહીંયા પરિસ્થિતિ એ છે કે એક્સરે માટે અહીંયા લાઈનો લાગી છે અને એક્સરેની જે પ્લેટો હોય છે તે ખૂટી ગઈ છે અને જે દર્દીઓ હોય છે તેમના સંબંધીઓને હાલ અહીંયા મોબાઈલમાં પ્રિન્ટ આપવી પડે છે. તે પ્રકારની પરિસ્થિતિ આ મધ્ય ગુજરાતની સૌથી મોટી એવી સરકારી હોસ્પિટલમાં છે. સમસ્યા એ છે કે જો આ પ્રકારના સાદા મોબાઈલ હોય તો પછી પ્રિન્ટ કેવી રીતે મેળવવી, તેવા સવાલ અહીંયા દર્દીઓના સંબંધીઓ પૂછી રહ્યા છે. સાહેબ, ક્યાંથી આવ્યા? फतेपुरा से। अच्छा, फतेपुरा दिया है। શું કહી રહ્યા છે અહીંયા? वो बोले इस पे नहीं चलेगा, बोले टच मोबाइल चाहिएगा। अच्छा, तो क्या एक्सरे निकालना है? वो ऐसा कह रहे कि टच मोबाइल लेके आओ। हाँ, इस पे नहीं चलेगा। तुम्हारे पास नहीं है। तो फिर मैंने अभी बच्चे को बुलवाया फ़ोन करके। हाँ, फिर उसमें लोगे? उसमें लोगे। क्या बोल रहे हैं अंदर? बोले लेके आओ, बोले मोबाइल, बोले इसकी सिवा नहीं हुई, बोले दोपहर के बाद आना। ऊपर 30 रुपया ऑलरेडी એક્સરે ડિજિટલ એક્સરેની જે ફિલ્મ છે એ નથી, પેલી સાદી ફિલ્મનો તો છે જ ઓલરેડી. એ GMSL સપ્લાય છે એ છે જ, એટલે ત્યાં તો ફોટા પડે જ છે. ડિજિટલ એક્સરે ફિલ્મનો ઓર્ડર આપેલો છે, કાલે કુરિયર કર્યું છે અમદાવાદથી. જનરલી 12:30 1 વાગ્યા સુધી આવી જતી હોય છે. હવે આવી જશે એટલે તમને જાણ કરી દઈશું અને ડિપાર્ટમેન્ટને પણ આપી દઈશું. લોકો એવું કહે છે કે કાયમ આ સમસ્યા હોય છે, એટલે વેન્ડર નથી આપતો આપણા સમસ્યા? ના, એવું તો નથી. વેન્ડર આપણે ઓર્ડર આપીએ જ છીએ, પણ વપરાશ પણ વધારે થઈ ગયો છે ડિજિટલનો, અને નોર્મલ સાદી ફિલ્મનો વપરાશ ઓછો થઈ ગયો છે. સુરતમાં શિવશક્તિ માર્કેટમાં આગ લાગી અને બધું જ બળીને રાખ થઈ ગયું. એ વેપારીઓનું વર્તમાન ભવિષ્ય બધું જ બળી ગયું અને આરોપ લાગ્યા હતા કે અહીંયા ફાયર સેફટી સિસ્ટમ યોગ્ય નથી, પણ તેમ છતાં પણ NOC આપી દેવામાં આવ્યું હતું. ઉપર કેટલાક શેડ પણ બાંધી દેવામાં આવ્યા હતા જે ગેરકાયદેસર હતા, વગેરે વગેરે આરોપ લાગ્યા. પણ આશ્ચર્યજનક રીતે ફાયર સેફટીના જે પ્રશ્નો ઉઠ્યા હતા એનો છેદ ઉડાડી દેવામાં આવ્યો છે. ફાયર વિભાગના વડા બસંત પરીખે એ ફાયર NOCને क्लीन चिट आपी दी थी है। टेम्परेचर सिंथेटिक मटेरियल होने की वजह से टेम्परेचर बहुत ज़्यादा था मार्केट में और डेंस स्मोक था, तो ब्रीदिंग ऑपरेटर सेट लगा के कटर वगैरह यूज करके और तब फोर्स एंट्री करके और फायर फाइटिंग की फायर के जो कर्मचारी है उन्होंने, और बाहर से हाइड्रोलिक प्लेटफॉर्म टर्न टेबल लैडर इसकी मदद से कूलिंग किया हुआ बिल्डिंग में और करीब 36 से 38 घंटे के बाद में फायर को कंट्रोल किया. ગુજરાત યુનિવર્સિટીમાં થયેલા હોબાળાની, આમ તો ગુજરાત યુનિવર્સિટીમાં હોબાળો થવું પછી એ ABVP દ્વારા હોય કે NSUI દ્વારા હોય કોઈ નવી વાત નથી, પણ આ વખતે મેડિકલના વિદ્યાર્થીઓનો પક્ષ લઈ અને ABVP દ્વારા આ વિરોધ કરવામાં આવી રહ્યો છે. કારણ કે 115 વિદ્યાર્થીઓ MD અને MSના, જેમને ત્રીજા વર્ષમાં નાપાસ કરવામાં આવ્યા છે MD MSના વિદ્યાર્થીઓને, અને વિદ્યાર્થીઓનો આરોપ છે કે પેપર તપાસવામાં મોટી ચૂક રહી ગઈ છે. રીએસેસમેન્ટની માંગ કરી રહ્યા છે. મારું પેપર પાછું એકવાર રીએસેસ કરવામાં આવે, એટલે ફરીથી એકવાર ચેક કરવામાં આવે કે ક્યાંક ને ક્યાંક ભૂલ થઈ છે. એ 7 દિવસ અગાઉ અમે આવેદનપત્ર આપેલો, પણ યુનિવર્સિટી તરફથી હજી સુધી એનો કાંઈ રિસ્પોન્સ આવેલો નથી. એટલે આજે વિદ્યાર્થી પરિષદ અહીંયા જવાબ માંગવા માટે ભેગું થયું છે, અને જ્યાં સુધી અમને અમારો પૂરતો જવાબ નહીં મળે ત્યાં સુધી વિદ્યાર્થી પરિષદ આંદોલન ચાલુ રાખશે. શું વિષય શું છે ટેકનિકલ? વિષય એ છે કે જેટલા છોકરાઓ ફેલ થયા છે એમની એ માંગ છે કે અત્યાર સુધી પેપર ફિઝિકલી ચેક થતા હતા. વિદ્યાર્થી પરિષદમાંથી રજૂઆત હતી, વિદ્યાર્થી સંગઠનની રજૂઆત હતી કે તેઓનું રીએસેસમેન્ટ કરવામાં આવે જલ્દીથી જલ્દી, અને વિદ્યાર્થી
શિયાળો પૂરો થવા અને ઉનાળો શરૂ થવાની તૈયારી છે. વરસાદનો ક્યાંય છાંટો નથી, આકાશમાં વાદળનું નામો નિશાન નથી, પણ એમ છતાં સુરત જિલ્લામાં પૂર આવ્યું છે. જી હા, કદાચ માનવામાં નહીં આવે પણ કેટલાય ઝૂંપડાઓ ડૂબી ગયા છે, ખેતરો પાણીમાં ડૂબી ગયા છે અને આ પૂર આવવા પાછળનું કારણ સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે. ભ્રષ્ટાચાર છે. સુરતમાં ઉશ્કેર પાસેની આ કેનાલ છે, નર્મદા કેનાલ, કે જેમાં ગાબડું પડ્યું અને લાખો લીટર પાણીનો વેડફાટ થયો છે અને હજી પણ આ ગાબડું પુરાયું નથી. જેસીબી મશીન પહોંચી ગયા છે પણ પાણી એટલું ફોર્સથી નીકળી રહ્યું છે અને એટલું બધું નીકળી રહ્યું છે કે આ ગાબડું પૂરવું શક્ય નથી દેખાઈ રહ્યું. આગળથી કદાચ કેનાલ બંધ કરે, પાણીનો ફ્લો રોકાય અને પછી આ પાણી રોકાય એવી શક્યતા દેખાઈ રહી છે. ના ઉશ્કેર ખાતેથી પસાર થતી કાકરાપાર જમણા કાંઠા નહેરની અંદરમાં ગાબડું પડ્યું છે. આપને દ્રશ્યો બતાવવા માંગીશ. આ કાકરાપાર જમણા કાંઠા નહેર છે કે જે નહેરની અંદરમાં હાલ ગાબડું પડ્યું છે. ગાબડું પડવાના કારણે જે આજુબાજુના જે વિસ્તારના ખેતરો છે એ ખેતરોની અંદરમાં જે પાણી છે, તમામ ખેતરોમાં પાણી ભરાઈ ચૂક્યા છે. આપ દ્રશ્યોની અંદરમાં જોઈ શકો છો જે રીતે ગાબડું પડ્યું છે. ગાબડાને લઈને નહેરનું જે પાણી છે એ લોકોના ખેતરોની અંદરમાં હાલ ભરાઈ ચૂક્યા છે. લોકો જે છે તે લોકોના ખેતરોમાં જે ઊભો પાક છે, ઊભો પાક પાણીની અંદરમાં ડૂબી ચૂક્યો છે. ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારની અંદરમાં નહેરના ગાબડાઓની સિલસિલો જે છે તે યથાવત રહ્યો છે. નહેરમાં ગાબડા પડવાના કારણે હાલ પાણીનો પુરવઠો જે છે તે બંધ કરવાની ફરજ પડી છે, જેને લઈને લોકો જે છે તે હવે મુશ્કેલીમાં મુકાયા છે. ખાસ કરીને શિયાળાની શરૂઆત છે અને જે તાપ જે છે, તાપને લઈને લોકોને પાણીની જરૂરિયાત હોય છે, ત્યારે લોકોના ખેતરોમાં પાણી ભરાઈ ચૂક્યા છે. ઊભો પાક જે છે તે નુકસાન થવાના આરે છે, ત્યારે લોકો જે છે તે હાલ મુશ્કેલીમાં મુકાયા છે. અત્યારે થોડી ઠંડીનો અનુભવ છેલ્લા 2 દિવસથી થઈ રહ્યો છે. હવામાન વિભાગનું કહેવું હતું કે ઉત્તર ભારતમાં હિમાલયમાં પહાડો ઉપર જબરજસ્ત હિમવર્ષા થઈ છે. એની સાથે સાથે આ બાજુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ થયું છે અને એના કારણે ઉનાળાની શરૂઆત તો થઈ પણ ફરી એકવાર થોડું શિયાળા જેવો માહોલ જોવા મળ્યો હતો. પણ આ માહોલ હવે જાજો ટકવાનો નથી. ઉનાળો વહેલો શરૂ થઈ ચૂક્યો છે અને ભોગવવો જ રહ્યો. હવામાન વિભાગ આવું કહી રહ્યું છે. आने वाला अगले 7 दिन तक मौसम ड्राई रहेगा और जो उच्चतम तापमान और लघुतम तापमान है आगे 24 घंटे में थोड़ा NLC कैटेगरी में रहेगा. अभी जो टेम्परेचर है 1 से 2 डिग्री सेंटीग्रेड के अंदर ही रहेगा, लेकिन 24 घंटे के बाद वो टेम्परेचर फिर 3 से 5 डिग्री राइज हो जाएगा. जो अभी पवन का दिशा है उत्तर से उत्तर पूर्व है और जो अहमदाबाद आसपास का क्षेत्र है, आसमान उसके लिए पूर्वानुमान जो है अगले 24 घंटा तक आसमान क्लियर रहेगा. જ્યારે કેદારનાથ જતા હોઈએ, દેવભૂમિ ઉત્તરાખંડના આ પવિત્ર સ્થાન ઉપર આપણે જતા હોઈએ, પવિત્ર ભૂમિ ઉપર જતા હોઈએ, ત્યારે એક વસ્તુ મગજમાં આવે, એક વાત મગજમાં આવે અથવા તો એક ગિલછા મગજમાં જાગે કે ચારે ધામના દર્શન થઈ જાય ને એની સાથે સાથે અહીંયા જેટલા પણ પવિત્ર સ્થાન છે એના દર્શન થઈ જાય. પણ હિમાલયનો દુર્ગમ વિસ્તાર છે, પહાડીઓ છે, માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવું અઘરું છે. અને જ્યારે કેદારનાથ જઈએ ત્યારે હેમકુંડ સાહેબ જવાની પણ ઈચ્છા થાય, પણ કલાકોનો રસ્તો અને એમાં પણ પહાડી રસ્તો, ઘણો બધો સમય વ્યતીત થઈ જતો હોય અને એના માટે ઘણા કષ્ટો સહન કરવા પડતા હોય છે. પણ એ બધું જ હવે ભૂતકાળ થઈ જવાનું છે. કલાકોનો રસ્તો મિનિટોનો થવા જઈ રહ્યો છે. કેવી રીતે, અજય પાસેથી જાણીએ. देखिए, निश्चित तौर पे आज मोदी कैबिनेट की तरफ से हेमकुंड साहिब और केदारनाथ के बारे में महत्वपूर्ण फैसला किया गया है. खास करके जो लोग केदारनाथ जानते हैं वो अच्छी तरह से जानते हैं कि केदारनाथ जाने के लिए सबसे पहले सोनप्रयाग जाना पड़ता है. करीब 15 से 16 किलोमीटर की जो चढ़ाई चढ़ते हुए या तो आप पैदल चढ़िए या खच्चर के जरिए चढ़िए या पालकी के जरिए, या अगर पैसा ज़्यादा हो तो हेलीकॉप्टर के जरिए भी केदारनाथ जा सकते हैं. तो ये पूरा सफ़र पूरा करने में करीब 8 से 9 घंटे लग जाते हैं. और इसी तरह से हेमकुंड साहिब अगर आपको जाना है तो गोविंद घाट से करीब 21 किलोमीटर का सफ़र करने के बाद, यानी पैदल सफ़र करने के बाद आप हेमकुंड साहिब पहुंचते हैं. तो ये काफ़ी दूर रास्ते हैं, कई बार घटनाएं भी होती हैं, यहाँ तक कि जो खच्चर होते हैं उनको भी नुकसान पहुंचता है. तो इसी सबको ध्यान में रखते हुए वहाँ अब रोपवे बनाने का फैसला केंद्र सरकार की तरफ से किया गया है. और ये रोपवे बनाने में करीब 5 से 6 साल होगा. लेकिन रोपवे की लंबाई अगर केदारनाथ घाट की बात करें तो 12.9 किलोमीटर और हेमकुंड साहिब की बात करें तो 12.2 किलोमीटर पूरी लंबाई होगी. और खास करके केदारनाथ रोपवे का जो पूरा बजट है 4000 करोड़ रखा गया है. हेमकुंड साहिब का जो बजट है उसको 2700 करोड़ रुपए रखा गया है. लेकिन ये 8 से 9 घंटे का जो पूरा सफर केदारनाथ घाटी का होता है उसको पूरा करने में रोपवे के जरिए करीब जो है 36 मिनट तक लग सकता है. तो इस तरह से महत्वपूर्ण फैसला हुआ है.